ઈરાનનો પરમાણુ બોમ્બ નહીં બતાવીએ, ટ્રમ્પ અને નેતન્યાહુને પડકાર આપનારનો ચેલેન્જ। ઈરાનના પરમાણુ મથકો પર જો અમેરિકા અને ઇઝરાયલની સીધી પહોંચ થઈ જાય છે તો આ ખરેખર અમેરિકા અને ઇઝરાયલની ઈરાન પર સીધી જીત સાબિત કરવાની એક ઉત્તમ તક હોઈ શકે છે। પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઈરાને પોતાના તેવર બતાવીને ફરી સાબિત કરી દીધું કે ઈરાન સહેજ પણ ઝૂકવાનું નથી। જરા સમાચારને સમજી લો। અમેરિકા આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી IAEAની આડમાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામ પર શું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કેવી રીતે ઈરાન અમેરિકા અને ઇઝરાયલના પરમાણુ પંજાથી પોતાને બચાવવામાં લાગેલું છે। ઈરાને IAEAને પરમાણુ મથકો સુધી પહોંચ આપવાનો હવે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર કાલિબાફે એક એવું નિવેદન આપી દીધું જે સાંભળીને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી IAEA, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નેતન્યાહુના પણ હોશ ઉડી ગયા છે। મોહમ્મદ બાકર કાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ઈરાનનો કાયદો આ વાતની મંજૂરી નથી આપતો કે IAEA ઈરાનના 3 પરમાણુ મથકોની મુલાકાત લે। ઈરાનના પરમાણુ મથકો ઈરાનના પરમાણુ કાર્યક્રમના મજબૂત સ્તંભ માનવામાં આવે છે। ત્રણે તકનીકી રીતે એકબીજા સાથે જોડાયેલા છે। તેમના વિના ઈરાનનું પરમાણુ માળખું અધૂરું છે। અમેરિકા ઈચ્છે છે કે IAEA દ્વારા ઈરાનના ઇસ્ફહાન, ફોર્દો તથા નતાન્ઝના ફોટો અને નેતાઓનું આખું કાચું ચિઠ્ઠું સામે આવી જાય। IAEA ઈચ્છે છે કે તે ઈરાનની 3 પરમાણુ સાઇટ્સ ઇસ્ફહાન, ફોર્દો તથા નતાન્ઝનું બારીકાઈથી નિરીક્ષણ કરે અને જાણકારી મેળવી શકે કે આખરે ઈરાનનું 440 કિલો 60% સંવર્ધિત યુરેનિયમ ક્યાં છુપાયેલું છે। હવે તમે એ પણ જાણી લો કે ઈરાનની આ 3 પરમાણુ સાઇટ્સ આખરે કેમ આટલી વધારે અમેરિકા, ઇઝરાયલ અને IAEAની આંખમાં ખૂંચે છે। અહીં મુખ્ય રીતે યુરેનિયમ કન્વર્ઝન ફેસિલિટી એટલે કે UCF કામ કરે છે। ઈરાનની ખાણોમાંથી જે કાચું યુરેનિયમ લાવવામાં આવે છે, જેને યલો કેક કહે છે, તેને અહીં રાસાયણિક પ્રક્રિયા દ્વારા યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ ગેસ એટલે કે UF6માં બદલવામાં આવે છે। આ જ ગેસને પછીથી સંવર્ધન માટે બીજા પ્લાન્ટ્સમાં મોકલવામાં આવે છે। અહીં સંવર્ધિત યુરેનિયમના પરમાણુ રિએક્ટરો માટે ફ્યુઅલ રોડ એટલે કે બળતણની લાકડીઓ તૈયાર કરવાનું કામ પણ થાય છે। આ સ્થાનની આસપાસ ઈરાનનો એક બહુ મોટો સૈન્ય બેઝ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત છે, કારણ કે આ ક્ષેત્ર પર હુમલો આખા પરમાણુ કાર્યક્રમની કરોડરજ્જુ તોડવા સમાન માનવામાં આવે છે। ઈરાનના પવિત્ર શહેર કોમ પાસે આવેલો આ પ્લાન્ટ સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી અભેદ્ય અને વ્યૂહાત્મક રીતે સૌથી ખતરનાક માનવામાં આવે છે। ફોર્દોને એક વિશાળ પહાડની અંદર લગભગ 250 થી 300 ફૂટની ઊંડાઈમાં કોન્ક્રીટના જાડા સ્તરો નીચે બનાવવામાં આવ્યો છે। આ રચનાને કારણે જ તેના પર પરંપરાગત હવાઈ હુમલાઓ અથવા મોટા બંકર બસ્ટર બોમ્બની અસર થવી લગભગ અશક્ય માનવામાં આવે છે। અહીં આધુનિક અને એડવાન્સ સેન્ટ્રીફ્યુઝ જેવા IR6ના માધ્યમથી યુરેનિયમને સીધું 60% કે તેનાથી વધુ શુદ્ધતા સુધી સંવર્ધિત કરવામાં આવે છે, જે મેડિકલ રિસર્ચના નામે સૈન્ય સ્તરની ખૂબ જ નજીક છે। વાત હવે નતાન્ઝ ન્યુક્લિયર ફેસિલિટીની। આ ઈરાનનો સૌથી મોટો કેન્દ્રીય અને એક મુખ્ય યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ છે, જે ઇસ્ફહાન પ્રાંત અંતર્ગત જ નતાન્ઝ શહેર પાસે આવેલો છે। નતાન્ઝમાં મોટા પાયે ઔદ્યોગિક સ્તરે યુરેનિયમ સંવર્ધન થાય છે। અહીં જમીનની ઉપર અને જમીનની નીચે વિશાળ હોલ બનેલા છે, જ્યાં હજારોની સંખ્યામાં સેન્ટ્રીફ્યુઝ 24 કલાક ફરીને ગેસને સંવર્ધિત કરે છે। પોતાની વિશાળ ક્ષમતાના કારણે જ આ પ્લાન્ટ હંમેશા ઇઝરાયલ અને અમેરિકાના નિશાના પર રહ્યો છે। The denuclearization of Iran is moving along well. They've had very good meetings, and we'll see. We hit them very hard for 3 nights, as you know, but we're getting along very well. نسبت به تفاهم نامه مصریم، یعنی ما هم در حال گفتگو هستیم، هم اگر گفتگو رو نخوان اجرا بکنن آماده جنگ هستیم و عکس العمل نشون میدیم و حتما طبق اون کار رو داریم। એટલા માટે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તાજેતરમાં હુમલાનો ભોગ બનેલા પોતાના પરમાણુ મથકોનું નિરીક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સીના નિરીક્ષકોને તે પરવાનગી નહીં આપે।
ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલિબાફે કહ્યું કે આ મથકો સુધી IAEAની પહોંચના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. અમારા દેશનો કાયદો આની મંજૂરી આપતો નથી. સરકારી ટીવી ચેનલ IRIBને આપેલી મુલાકાતમાં કાલિબાફે કહ્યું કે ઈરાનની સંસદ અને સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે એવો કાયદો બનાવ્યો છે જેના હેઠળ બોમ્બમારાથી પ્રભાવિત પરમાણુ સ્થળો સુધી કોઈ પણ પરિસ્થિતિમાં વિદેશી નિરીક્ષકોને પહોંચ આપી શકાય નહીં. તેમણે કહ્યું કે નિરીક્ષકોને ત્યાં જ પહોંચ મળશે જેની પરવાનગી સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ આપશે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલિબાફે કહી દીધું છે કે હાલમાં IAEAને માત્ર 2 પરમાણુ પ્રતિષ્ઠાનો, બુશહેર પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને તહેરાન સંશોધન રિએક્ટર સુધી જ મર્યાદિત પહોંચ આપવામાં આવી છે અને ઈરાન આ જ વ્યવસ્થાનું પાલન કરશે. 125 દિવસથી જબરદસ્ત સંઘર્ષ, ઈરાન ડીલમાં દગો. અમેરિકા અને ઈરાન વચ્ચે હવે ટૂંક સમયમાં જ મોટી સમજૂતી થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વાતનો સંકેત વારંવાર આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગણતરીના કલાકોમાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ફાઇનલ ડીલ થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ઈરાન સાથે ખુલ્લા મનથી સમજૂતી કરવા જઈ રહ્યા છે કે સમજૂતીની આડમાં ઈરાન સાથે માત્ર દગો થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ એજન્સીના કેટલાક એક્સપર્ટ્સ આને સંપૂર્ણ રીતે દગો ન માનીને ટ્રમ્પ અને નેતન્યાહુની વિચારી સમજેલી ચાલના રૂપમાં જોઈ રહ્યા છે, જેની પાછળ આ ગણિત હોઈ શકે છે કે ટ્રમ્પ દુનિયાની સામે શાંતિ દૂતોની ઇમેજ બનાવી રહ્યા છે, દુનિયા માટે હોર્મોઝ ખોલાવી રહ્યા છે, જ્યારે નેતન્યાહુ બેઠકોની ભૂમિકામાં રહીને લેબનાનથી લઈને ઈરાન સુધી હુમલાની ખુલ્લી છૂટનો દાવો કરી રહ્યા છે. ડીલ હેઠળ 60 દિવસમાં પરમાણુ સ્ટોક નષ્ટ કરવાનો છે. જો ઈરાન પોતાની ડીલથી મુકર્યું તો ટ્રમ્પને ફરીથી નૈતિક અને લીગલ આધાર મળી જશે અને તે ઈરાનને તબાહ કરી નાખશે. 107 દિવસની સતત લડાઈથી અમેરિકા અને ઇઝરાયલ બંનેના એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર એટલે કે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખતમ થવાના આરે હતા. આ ડીલના બહાને ઇઝરાયલ અને અમેરિકાને પોતાના હથિયારોનો સ્ટોક ફરીથી ભરવાનો સમય મળી ગયો છે, કારણ કે ઇઝરાયલે સત્તાવાર રીતે કહી દીધું છે કે તે આ ડીલનો હિસ્સો નથી. એટલા માટે નેતન્યાહુએ ચાલાકીથી પોતાને આંતરરાષ્ટ્રીય બંધનોથી મુક્ત કરી લીધા છે. અમેરિકા દુનિયાને કહેશે કે તે શાંતિ ઈચ્છે છે, પરંતુ ઇઝરાયલ પડદાની પાછળથી ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવશે અને મોસાદ દ્વારા ગુપ્ત અને સર્જિકલ હુમલા ચાલુ રાખશે. ઇઝરાયલ સીઝફાયર સત્તાવાર રીતે લાગુ થતા પહેલા જ હિજબુલ્લા અને ઈરાનના ટોચના કમાન્ડરોને વીણીને નિશાન બનાવવાની નીતિ ચાલુ રાખશે, જેથી સમજૂતી વખતે તેની સ્થિતિ નબળી ન રહે. જો અમેરિકાના દબાણમાં ઇઝરાયલને ફ્રન્ટલાઇન વોર એટલે કે આમને સામનેનું યુદ્ધ રોકવું પણ પડ્યું તો પણ મોસાદ દ્વારા ઈરાનની અંદર સિક્રેટ ઓપરેશન્સ, સાયબર હુમલા અને પરમાણુ વૈજ્ઞાનિકો અથવા મથકોને ગુપ્ત રીતે નિશાન બનાવવાનો સિલસિલો થમશે નહીં. આ તો લગભગ નક્કી છે. We want durable commitments that are verifiable and backed up by inspections that Iran will denuclearize their entire country. Some days, actually, more oil coming out of the Strait than came out before the war even started. So there's this element of the, where the world oil economy is kind of getting back into gear. That's going to take a little bit of time, but you've already seen the prices come way down. હવે આવી સ્થિતિમાં જો ઈરાન પોતાના પરમાણુ મથકોને છુપાવવામાં સફળ રહે છે તો ઇઝરાયલ અને અમેરિકાની વ્યૂહરચનાની મોટી હાર માનશે. અને જો એવું થયું તો ઈરાનનો પરમાણુ દાવ સંપૂર્ણ રીતે અમેરિકા અને ઇઝરાયલ પર ભારે સાબિત થઈ શકે છે.